ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્મ સમાજના આરાધ્ય ચિરંજીવી ભગવાન પરશુરામનો આજે અખાત્રીજના દિવસે જન્મ થયો હતો. ત્યારે ડભોઈ દર્ભાવતીની પાવનધરા ઉપર આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને ભવ્ય પરશુરામ યાત્રા આયુષ સોસાયટી નર્મદેશ્વર શિવાલયથી નીકળી હતી. આ શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો પર ફરી વડોદરી ભાગોળ ટાવર કન્યા શાળા જૈન વાગા નંદોદી ભાગોળ થઈ પરત ટાવર બજાર રામજી મંદિરે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા જ્યાંથી પસાર થાય ત્યાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્યથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અને તેમની આત્માને શાંતિ મળે તેમજ આતંકવાદનો નાશ થાય તે માટે પ્રાર્થના કરાઈ હતી. આ યાત્રામાં ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, દીક્ષિતભાઈ દવે, ચિરાગ જોશી, હિરેન મહેતા, પ્રવીણ જોશી, શશિકાંત પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો. બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું. આજે કાશ્મીરમાં 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી. એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે. ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે. આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું છું. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.